અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંજાર શહેરમાં કાચની બંગડીઓના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। અંજાર મધ્યે ગુલામબિલ નજીક આવેલ કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી અંદાજે 1.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર પીઆઈ એચ જાડેજાની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। પોલીસને માહિતી મળી હતી કે ગુલામબિલ નજીક આવેલ કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેટલાક શંકાસ્પદ પાર્સલો પડ્યા છે, જે આધારે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। પાર્સલો ખોલતા તેમાં કાચની બંગડીના બદલે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે તાત્કાલિક અલગ ટીમો બનાવી બાતમીના આધારે મૂળ જામનગર હાલે માંડવીમાં રહેતા હિંમત સુરેશભાઈ જોઈસર, દુર્ગાપુરના ઉદય અરવિંદભાઈ માંતંગ અને હુસૈન સલીમ શેખ દાડાને ઝડપી પાડ્યા, જ્યારે રાજસ્થાનના જોધપુર સ્થિત ઉષા બેંગલ્સના નામે માલ મોકલનાર શખ્સ ફરાર છે। પોલીસે 1,63,920નો મુદ્દામાલ કબજે કર્યો છે। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મેજિક મોમેન્ટ ઓરેન્જ ફ્લેવર વોડકાની 48 બોટલો, ગ્રીન લેબલ વિસ્કીની 288 બોટલો, 8 PM વિસ્કીની 480 બોટલો, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 288 ટીન, ફોસ્ટર્સ ગોલ્ડ સિલેક્ટ સ્ટ્રોંગ બિયરના 288 ટીન ઉપરાંત બિલ અને બ્રિટી સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે। અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન માલ સંબંધિત બિલ અને બિલ્ટીની ચકાસણી કરતા રાજસ્થાનના પાલી અને જોધપુર સ્થિત ઉષા બેંગલ્સના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। આ દસ્તાવેજોના આધારે માંડવીના રહેવાસીઓ હિંમત જોઈસર અને ઉદય માંતંગ સહિતના લોકો સુધી દારૂ પહોંચાડવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।